જય શ્રી કૃષ્ણ. ઉખાહરણ કડવું ચોથું. બાણાસુર સમસ્ત સૃષ્ટિનો અધિપતિ બન્યો. વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. વનના વાસી પશુ પંખી તે લાગ્યા બીવાય. કંઈ ન દીઠું સાંભળ્યું જેમ વૃક્ષ ચાલ્યો જાય. આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન. કૌભાંડ નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન. દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત. પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર. દેશ દેશના મયપતિ જીત્યા કહેતા ન આવે પાર. સ્વર્ગે જઈને જીત્યા સર્વે દેવ નાઠા જાય. સૂરજે વળતી સાંગ આપી બાણાસુર તણા કરમાય. જીતી સૂરજ પાછો વળ્યો મળ્યા નારદ મુનિ. પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમે રાજન. ઓ નારદજી ના થયું મારું કામ. એકે જોતો ન મળ્યો સ્વામી પહોંચે મનની હામ. નારદ વાણી બોલ્યા તો સુણ બાણાસુર રાય. જેણે તુજને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ. કડવું પાંચમું. બાણાસુર શિવજી સાથે યુદ્ધ કરવા ગયો. કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી મોટી બાત. જળમાહી જેમ નવ ડોલે એમ ડોલે ગિરનાથ. ટોપ કવચને ગદા ફરશી કકડાટ બહુ થાય. તેણે સમે ઉમિયાજી મનમાં લાગ્યા રે બીવાય. જઈને શંકરને ચરણે નમ્યા અહો અહો શિવરાય. શાને કાજે બીઓ પાર્વતી આવ્યો બાણાસુર રાય. શોણિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કર 1000. વળી માંગવા શું આવ્યો છે અંધતણો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય. એક યોદ્ધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણે બે વઢીએ આપ આવ્યા મારી નજરે. ફટ ભૂંડા તું એ શું બોલ્યો ખોટી હઠ આ તજરે. કડવું છઠ્ઠું. શિવજીએ શાપ આપ્યો ગણપતિ અને ઓખાની ઉત્પત્તિ. તે તો તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક. છે કર છેદન કરી તારા કરશે કટકા અનેક. જે તો સ્વામી કેમ જાણો ચિંતા મુજને થાય. લે બાણાસુર જા હું આપું તુજને એક ધજાય. જ્યારે ધજા એ ભાંગી પડશે ત્યારે કર તારા છેદાશે. રુધિર તણો વરસાદ વરસશે તારા નગર મોઝાર. ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર. વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું મન. તેણે સમે ઉમિયાએ માંડ્યું અતિ ઘણું રુદન. અહો શિવજી કહો જન્મારો કેમ થાય. મારે નથી એકે બાળક તો કહો વેલે શી થાય. મહારુદ વાણી બોલ્યા લે આ મારું વરદાન. એક પુત્રી ને એક પુત્ર ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વનતપ કરવાને જાય. ઉમિયાજી નાહવાને બેઠા વિચાર્યું મનમાંય. શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ. બાળક બારણે મેલું બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને અગળ ઘડ્યું રૂપ. હાથ ચરણને ઘૂંટણ પાણી ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી પરમ દિશે વિશાળ. શોભા તેની શી કહું કંઠે ઘૂઘરમાળ. પહેલા કરમાં જળકમંડળ બીજે મોદિક આહાર. ત્રીજા કરમાં ફરશી સોહીએ ચોથે કર જપમાળ. ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત. એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ. શોભા તેની શી વાત કહું શુકદેવ કહે સુણ ભૂપ. સેંથો ટીલડી રાખડી અંબોડે વાંકી મોડ.
કંઠ કપોતને કામની તેહી મોડા મોડ. કોથળી ફૂલની વેલણી દાબલી વેલણ દાબલી રમતા નાના ભ્રાત, કંઠું પડો નાડા છડી તે આપ્યો લઈને હાથ. વલણ. પરીક્ષિતને શુકદેવ કહે, કુંવારી કન્યા જે રે, ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તેહરે. કડવું સાતમું. શિવજીએ ગણપતિજીનો શિરોચ્છેદ કર્યો. દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાંય, બાળક બે જોઈને નાઠા ગયા શિવજી જ્યાંય. નારદ ચાલી આવ્યા મધુવંતત ખેવ, ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ. વનવગડામાં ભમતા હિંડો માથે ઘાલો ધૂળ, આંખ ધતુરો વિજયા ચાવો વાળ્યો આડો આંક. તમે રે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘર સુત, તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવર્યા કૈલાસ જોવા જાય, ગણપતિ વાણી બોલ્યા આડી ધરી મહાકાય. અલ્યા જટિલ જોગી ભસ્મ ચોળી દિસતો અદ્ભુત, આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂપ. વચન આવું સાંભળીને કોપ્યા શિવરાય, લાતો ગળદા પાટું મૂકી આવ્યા ઘરની માય. ગણપતિનો ગળદો પડે બ્રહ્માંડ ભાંગી જાય, ત્રિલોક તો ખળભળવા લાગ્યું આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપ્યા છે ચડી મનમાં રીસ, કોપ કરીને ત્રિશૂળ મેલ્યું છેદ્યું ગણપતિનું શીશ. માક્ષર વદ ચોથને દાડે પુત્ર માર્યો તટ, તે દાહડાથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત. તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાય, તેથી ચતુર્થીને દિવસે ચંદ્રભોજન થાય. એવી શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાય, ઓખા બેઠી તી બારણે તે નાસી ગઈ ઘરમાંય. વલણ કોટડીમાં જઈને પેઠી મનમાં વાત વિચારી, ભાઈના કટકા કીધા માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઉમિયા મન, નેત્ર ઉઘાડીને નિરખ્યું ત્યાં દીઠા પંચવદન. વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે કેમ આવ્યા મહાદેવ, આંખ ભાંગ ધતુરો ચાવો નફટ ભૂંડી તેવ. નાતા ઉપર શું દોડ્યા આવું સમજો નહીં મનમાં હે, બે બાળક મેલ્યા બારણે કેમ આવ્યા મંદિરમાં હે. છાની રહે તું પાપણી મેં જોયું પારખું બધું, આટલા દાડા સતી જાણતો પણ સર્વ લૂંટી ખાધું. મુજ વિના તે તો પ્રજા કીધી એવું તારું કામ. પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ. વચન એવું સાંભળી ઉમિયાજીને ઉઠી જ્વાળ, કાલે તમે કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચું જોયું મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને નાખ્યો મારી. જય શ્રી કૃષ્ણ.